નમસ્કાર. અત્યારે ગુજરાતમાં ગરમીએ રીતસરની માઝા મૂકી છે, ખરું ને? અને બસ દરેકના મનમાં અત્યારે એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે ભાઈ આખરે વરસાદ ક્યારે આવશે? બીબીસી ન્યૂઝના લેટેસ્ટ અહેવાલો અને સત્તાવાર હવામાન ડેટાના આધારે આજે આપણે એ જ સમજવાના છીએ કે અત્યારે વાતાવરણમાં બરાબર શું રંધાઈ રહ્યું છે અને 2026ના ચોમાસા પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ. આ કોઈ બોરિંગ ડેટા નથી, પણ વાસ્તવિક પરિસ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર છે જે આપણને આવનારા દિવસોની સચોટ માહિતી આપશે. તો ચાલો સીધા જ આ મુદ્દા પર આવીએ. અત્યારે ગુજરાતમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે ને, તેને સમજવા માટે બસ આ એક જ આંકડો કાફી છે: 40 ડિગ્રી સેલ્સિયસ. અનેક વિસ્તારોમાં તાપમાન આ આંકડાને આંબી ગયું છે કે એને પણ પાર કરી ગયું છે. આ માત્ર કોઈ આંકડો નથી. બપોરે બહાર નીકળીએ તો જાણે ભઠ્ઠીમાં શેકાતા હોઈએ એવો અહેસાસ થાય છે. આ ગરમ લૂપ અને અસહ્ય ઉકળાટને કારણે આપણું રોજિંદુ જીવન સાવ ખોરવાઈ ગયું છે. આટલી ભયંકર ગરમી વચ્ચે એ એકદમ સ્વાભાવિક છે કે આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં કોઈ પલટો આવે અને બસ આમાંથી થોડી રાહત મળે. પણ જો આપણે થોડાક પાછળ જઈએ અને ભૌગોલિક રીતે આખું ચિત્ર જોઈએ ને, તો એક બહુ જ સારા સમાચાર એ છે કે ચોમાસાની સફર પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે. જી હા, તે ક્યાંય અટકેલું નથી. ડેટા મુજબ આ વિશાળ હવામાની સિસ્ટમ આંદામાન નિકોબાર ટાપુઓ અને શ્રીલંકાના અમુક ભાગોમાં તો પહોંચી પણ ગઈ છે. આ એક બહુ જ પોઝિટિવ શરૂઆત છે. હવે ત્યાંથી આગળ વધીને 26 મેની આસપાસ તે કેરળ પહોંચવાની પ્રબળ શક્યતા છે. તમને ખ્યાલ જ હશે કે કેરળમાં ચોમાસું બેસે એટલે ભારતમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ ગઈ ગણાય. આ એક ધીમી પણ મક્કમ યાત્રા છે જે બતાવે છે કે ચોમાસું સક્રિય છે અને ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવે અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે અત્યારે ચારે બાજુ જે ચર્ચા ચાલી રહી છે તે બીબીસી ન્યૂઝના રિપોર્ટ્સમાંથી એક બહુ મોટો સવાલ સામે આવે છે કે શું અરબી સમુદ્રમાં કંઈક એવું બની રહ્યું છે જે આપણને આ 40 ડિગ્રીની ગરમીમાંથી રાતોરાત બચાવી લેશે? શું અરબી સમુદ્રની આ નવી હિલચાલ ગુજરાતમાં સીધો અને ધોધમાર વરસાદ લઈને આવશે ખરી? તમારા મનમાં પણ આ જ સવાલ હશે, બરાબર ને? તો ચલો સીધા ડેટા પર નજર કરીએ અને સમજીએ કે વાસ્તવિકતા શું છે. ડેટા એકદમ સ્પષ્ટ છે કે અરબી સમુદ્રમાં ખરેખર એક નવી સિસ્ટમ આકાર લઈ રહી છે. દરિયામાં હવામાનની ગતિવિધિઓ એકદમ તેજ થઈ છે અને 21 થી 22 મેની આસપાસ આ સિસ્ટમ વધુ સ્પષ્ટ અને સક્રિય જોવા મળશે. હવે થાય છે એવું કે દરિયાના તાપમાનમાં ફેરફાર થાય એટલે આવી સિસ્ટમ્સ બનવી બહુ સામાન્ય વાત છે. વાતાવરણમાં આ એક મોટી હિલચાલ ચોક્કસ છે અને તેમાં હવામાનને બદલવાની પૂરેપૂરી તાકાત છે. પણ એક મિનિટ, અહીં એ સમજવું જરૂરી છે કે દરિયામાં ઉદ્ભવતી દરેક સિસ્ટમ જમીન પર એકસરખી જ અસર કરશે એવું જરાય જરૂરી નથી હોતું. અને બસ અહીં જ આપણી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત જોવા મળે છે. ભલે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી હોય, પણ હકીકત એ છે કે ગુજરાત રાજ્ય પર તેની સીધી અસર નહીવત રહેવાની શક્યતા છે. એટલે કે જે મોટી અને તાત્કાલિક રાહતની આપણે સૌ આશા રાખી રહ્યા છીએ ને, તે કદાચ આ સિસ્ટમ દ્વારા નહીં જ મળે. આ સિસ્ટમનો ટ્રેક અથવા પવનોની દિશા કંઈક એવી છે જે ગુજરાતના મુખ્ય વિસ્તારોને સીધો કોઈ લાભ નહીં આપે. એટલે અત્યારે પૂરતું તો ગરમીમાંથી મોટા છુટકારાની આશા ન રાખવી એ જ વધુ પ્રેક્ટિકલ રહેશે. જો કે એવું પણ નથી કે આખા ગુજરાતમાં હવામાન બિલકુલ એક સરખું જ રહેશે. આપણું ગુજરાત ભૌગોલિક રીતે બહુ મોટું અને વૈવિધ્યસભર છે. જો આપણે રાજ્યને બે ભાગમાં વહેંચીએ, એક તરફ દરિયાકાંઠાની નજીકનું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને બીજી તરફ જમીનથી ઘેરાયેલું મધ્ય અને ઉત્તર ગુજરાત, તો આ બંને વિસ્તારો આવનારા દિવસોમાં આ સિસ્ટમનો અનુભવ એકદમ અલગ અલગ રીતે કરશે. અહીં દરિયાની નિકટતા સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થાય છે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની. આગાહી પ્રમાણે 22 અને 23 મે પછી આ પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી અપેક્ષા છે. હવે ધ્યાન આપજો, છૂટો છવાયો વરસાદ એટલે કે એ કોઈ સાર્વત્રિક કે ધોધમાર વરસાદ નહીં હોય. એવું પણ બને કે કોઈ એક ગામમાં સારો વરસાદ પડે અને થોડા કિલોમીટર દૂર સાવ કોરુકટ હોય. છતાં પણ આ સ્થાનિક વરસાદને કારણે વાતાવરણમાં થોડીક ઠંડક ચોક્કસ પ્રસરી શકે છે. સાંજ ખુશનુમા બની શકે અને અમુક વિસ્તારોને ગરમીમાંથી કામ ચલાવવું પણ સારી એવી રાહત મળી શકે છે. તો સૌથી અગત્યની વાત એ છે કે મધ્ય અને ઉત્તર ગુજરાત માટે સ્થિતિ હજુ પણ કપરી જ રહેવાની છે. અમદાવાદ, ગાંધીનગર કે બનાસકાંઠા જેવા વિસ્તારોમાં તાપમાનમાં કદાચ 2 થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. પણ જરા પ્રેક્ટિકલી વિચારીએ તો 43 ડિગ્રીથી ઘટીને 40 ડિગ્રી થાય તો પણ એને આકરી ગરમી જ કહેવાય ને.
આટલા નજીવા ઘટાડાથી ગરમીની તીવ્રતામાં કોઈ મોટો ફરક પડવાનો નથી. આ વિસ્તારોમાં બપોરનો આકરો તડકો અને ગરમીનો પ્રકોપ હજુ પણ ચાલુ જ રહેશે એવો ડેટા એકદમ સ્પષ્ટપણે બતાવે છે. અને હવે એ સૌથી મોટી અપડેટ જેની આપણે બધા જ કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. 15 જૂન. જી હા, આ એ ઓફિશિયલ અંદાજિત તારીખ છે જ્યારે ગુજરાતમાં વાસ્તવિક અને પૂર્ણ કક્ષાનું ચોમાસું બેસવાની અપેક્ષા છે. આ માત્ર કેલેન્ડરની કોઈ તારીખ નથી. આ ખેડૂતો માટે વાવણીનો ઉત્સવ છે અને આપણા સૌ માટે ગરમીમાંથી ફાઇનલ છુટકારો છે. આ એ જ સમય હશે જ્યારે આપણે આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની અને ચારે બાજુ હરિયાળીની અપેક્ષા રાખી શકીશું. 15 જૂન એ પરંપરાગત રીતે ગુજરાતમાં ચોમાસાના આગમનનું એક અત્યંત મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણે જાણીએ છીએ કે 15 જૂન એ એક પરંપરાગત અને વર્ષોથી ચાલી આવતી તારીખ છે. પણ આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ જે સ્પીડથી વધી રહ્યું છે, શું તે ભવિષ્યમાં આ સ્થાપિત તારીખો અને હવામાનની આખી પેટર્નને કાયમ માટે બદલી નાખશે? શું આવનારા વર્ષોમાં આપણું ચોમાસું વધુ અનિયમિત અને અણધાર્યું બની જશે? આ માત્ર હવામાન વિજ્ઞાનીઓ માટેનો જ નહીં, પણ આપણા સૌના ભવિષ્યને અસર કરતો એક બહુ મોટો અને જટિલ પ્રશ્ન છે, જેના પર આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ચાલો આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ.